ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇકોનોમિક્સની અંદર તો કે ઇફેક્ટ્સ ઓફ ધી ઇન્ફ્લેશન જોયું હતું કે ઇન્ફ્લેશન્સ થવાના અસર શું થાય છે એ આપણે જોયું હતું ઇકોનોમીની અંદર અને સોસાયટીની અંદર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક છે મેઝર્સ ટુ રેગ્યુલેટ ધી ઇન્ફ્લેશન્સ, એટલે કે ઇન્ફ્લેશન ઇજારો છે એને રેગ્યુલેટ કરવા માટે એના માપદંડ શું છે, મેઝર શું છે. મેઝર્સ એટલે કે માપદંડ શું છે. તો આપણે આજે અહીંયા આ લેક્ચરમાં જોવાના છીએ મેઝર્સ ટુ રેગ્યુલેટ ધી ઇન્ફ્લેશન્સ. ફર્સ્ટલી સ્ટાર્ટ વિથ ધી ઇન્ટ્રોડક્શન્સ. ઇન્ફ્લેશન ઇઝ અ ગ્રેટ એવિલ્સ ફોર ધ ઇકોનોમી, એટલે કે ઇન્ફ્લેશન ઇજારો છે એ ગ્રેટ એટલે કે ખૂબ જ એવિલ એટલે કે હાનિકારક છે. ફોર ધ ઇકોનોમી એટલે કે અર્થતંત્રને ઇન્ફ્લેશન છે એ ખૂબ જ હાનિ કરે છે. ઇટ ઇફેક્ટ્સ ધ વેરિયસ સેક્ટર્સ ઓફ ધી ઇકોનોમી લાઇક ધ એગ્રીકલ્ચર્સ, ઇન્ડસ્ટ્રીઝ, સર્વિસીસ, ટ્રાન્સપોર્ટેશન્સ એન્ડ ધ કોમ્યુનિકેશન્સ. એટલે કે એ ઇન્ફ્લેશન્સ છે, ઇજારો છે, એની અસર ઘણા બધી સેક્ટરના અર્થતંત્રના ઘણા બધી સેક્ટરને થાય છે. લાઇક એગ્રીકલ્ચર ખેતી માટે, ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગો માટે, સર્વિસીસ એટલે કે સેવાઓ માટે, ટ્રાન્સપોર્ટેશન્સ એટલે કે વાહન વ્યવહાર માટે અને કોમ્યુનિકેશન્સ એટલે કે માહિતી સંચાર માટે. ઇટ ક્રિએટ્સ ધ મેની પ્રોબ્લેમ, એ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે ફોર ધ પીપલ લોકો માટે એન્ડ ધ કન્ટ્રી, અને દેશ માટે પણ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. ઇટ ઇઝ અ નેસેસરી ટુ રેગ્યુલેટ્સ ઇટ્સ બાય ધ હાર્ડ એન્ડ ધ ફાસ્ટ મેઝર ફોર ધ વેલફેર ઓફ ધી કન્ટ્રીમેન, એટલે કે એને એટલે જરૂરી છે. ઇટ ઇઝ અ નેસેસરી એટલા માટે જે ખૂબ જ જરૂરી છે ટુ રેગ્યુલેટ, એને રેગ્યુલેટ કરવું એ ખૂબ જ જરૂરી છે કે જેને કારણે આપણે એને કંટ્રોલમાં રાખી શકીએ. ઇટ બાય ધ હાર્ડ એ સખત અને ફાસ્ટ અને ઝડપી મેઝર કરવું જરૂરી છે. ફોર ધ વેલફેર એટલે કે એના કારણે જ તો કે કલ્યાણ, વેલફેર એટલે કે કલ્યાણ થશે ઓફ ધી કન્ટ્રીમેન, દેશની અંદર રહેતા લોકો માટે એનું કલ્યાણ થઈ શકે છે જો એને તમે રેગ્યુલેટ કરો તો. નાઉ થિંક હાઉ ટુ રેગ્યુલેટ ઇટ. તો હવે આપણે વિચારવું જોઈએ કે આ ઇન્ફ્લેશન ઇજારો છે ને તમે કઈ રીતે રેગ્યુલેટ કરશો. ઇન્ફ્લેશન્સ કેન બી રેગ્યુલેટેડ બાય ધ ફોલોવિંગ 3 મેજર મેઝર, એટલે કે ઇન્ફ્લેશનને રેગ્યુલેટ કરવા માટે નીચેના 3 મેઝર્સ છે. ધે આર, જે કયા છે. ફર્સ્ટ મોનેટરી મેઝર એટલે કે નાણાકીય મેઝર. ત્યારબાદ સેકન્ડ ફિસ્કલ મેઝર્સ એટલે કે રાજકોષીય માપદંડ, અને થર્ડ એટલે કે અધર મેઝર્સ એટલે કે અન્ય માપદંડો. તો આપણે અહીંયા ઇન્ફ્લેશનને રેગ્યુલેટ કરવા માટેના 3 મેઝર છે. મોનેટરી મેઝર, ફિસ્કલ મેઝર એન્ડ ધ અધર મેઝર. ફર્સ્ટલી સ્ટાર્ટ વિથ ધી મોનેટરી મેઝર. તો મોનેટરી મેઝર સ્ટાર્ટ કરીએ તો ધીસ મેઝર્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ રેગ્યુલેટ ધી ઇન્ફ્લેશન્સ ટુ કંટ્રોલ ધી મની સપ્લાય. એ મની સપ્લાય ઇન ધી ઇકોનોમી, એટલે કે આ મેઝર છે એ ખૂબ જ અગત્યનો છે ટુ રેગ્યુલેટ ધી ઇન્ફ્લેશન છે. ઇન્ફ્લેશનને શું કરે છે, રેગ્યુલેટ કરે છે અને એને કંટ્રોલમાં રાખે છે. મની સપ્લાય છે એને કંટ્રોલમાં રાખે છે ઇન ધી ઇકોનોમી, એટલે કે ઇકોનોમીની અંદર તો કે મની સપ્લાય છે, જે નાણાંની જે સપ્લાય થાય છે તેને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. ધીસ મેઝર ડાયરેક્ટલી અફેક્ટ ધી ઇન્ફ્લેશન. આ મેઝર છે એ ડાયરેક્ટલી ઇજારાને શું કરે છે, અસર કરે છે. ધ સેન્ટ્રલ બેંક એટલે કે કેન્દ્રીય બેંક જે કઈ છે તો કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ ધ એપેક્સ પાવર, એની પાસે એપેક્સ એટલે કે સુપ્રીમ પાવર છે ટુ ટેક સમ મેઝર, એટલે કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે આરબીઆઈ પાસે એક સુપ્રીમ પાવર છે કે જેના દ્વારા એ ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખી શકે છે. મની સપ્લાય મીન્સ ધ રનિંગ કરન્સી એન્ડ ધ બેંક ક્રેડિટ. તો મની સપ્લાય એટલે શું કહેવાય, રનિંગ કરન્સી. અત્યારે ઇકોનોમીની અંદર કેટલી કરન્સી છે, નાણાં છે, એન્ડ ધ બેંક ક્રેડિટ, અને બેંક છે એ કેટલી લોન આપે છે લોકોને, એના કહેશું આપણે મની સપ્લાય. બેંક ક્રેડિટ પ્લે અ મેજર રોલ ઇન ધી મની સપ્લાય, એટલે કે બેંક ક્રેડિટ, બેંક દ્વારા જે ક્રેડિટ એટલે કે લોન આપવામાં આવે છે એ અગત્યનો ભાગ ભજવે છે તો કે મની સપ્લાય માટે. કેમ કે જેટલી બેંક વધારે લોન આપશે એટલું ઇકોનોમીની અંદર પૈસા, મની સપ્લાય કેવી થાય છે, વધી જાય છે. તેને કંટ્રોલમાં રાખવા માટે બેંક છે, આરબીઆઈ છે એ બેંક ક્રેડિટ છે કંટ્રોલમાં રાખે છે. સો ઇટ બીકમ્સ ધ નેસેસરી ટુ કંટ્રોલ ઇટ. તો એના માટે જ જરૂરી છે કે એને આપણે ખૂબ અગત્યમાં કંટ્રોલમાં રાખવું જરૂરી છે. ઇટ કેન બી કંટ્રોલ બાય ધ ફોલોવિંગ મેઝર. હવે એને કંટ્રોલ કરવા માટે નીચેના મેઝર આપેલા છે. ફર્સ્ટ બેંક રેટ. પહેલું મેઝર કયું છે તો કે બેંક રેટ. ધ સેન્ટ્રલ બેંક અલોટ્સ ધ મની ટુ ધી કોમર્શિયલ બેંક ટુ મેક અ ક્રેડિટ ક્રિએશન એટ અ સર્ટેન બેંક રેટ, એટલે કે સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અલોટ ધી મની, એ શું કરે છે, મની એટલે કે પૈસા આપે છે ટુ કોમર્શિયલ બેંક એટલે કે વાણિજ્ય બેંક છે, લાઈક એસબીઆઈ છે, બીઓબી છે, દેના બેંક છે, ઇન્ડિયન બેંક છે, તો એ બધી કઈ બેંક કહેવાય છે, કોમર્શિયલ બેંક. તો આરબીઆઈ છે એ કોમર્શિયલ બેંક એટલે કે એસબીઆઈ છે, દેના બેંક છે,
બધી બેંકને શું આપે છે, અલોટ ધી મની, પૈસા આપે છે ટુ મેક અ ક્રેડિટ ક્રિએશન, એટલે કે ક્રેડિટ ક્રિએશન, લોન આપવા માટે શું કરે છે, બેંકને પૈસા આપે છે એટ અ સર્ટેન બેંક રેટ, એટલે કે કોઈ એક ચોક્કસ વ્યાજના દરે આપવામાં આવે છે અને એ વ્યાજનો દર છે ને શું કહેવામાં આવે છે, બેંક રેટ. ઇફ ધ સેન્ટ્રલ બેંક વોન્ટ્સ ટુ કંટ્રોલ ધી ક્રેડિટ ક્રિએશન્સ ઓફ ધી કોમર્શિયલ બેંક, એટલે કે જો આરબીઆઈ એને કંટ્રોલમાં કરવું હોય ક્રેડિટ ક્રિએશન્સ કોમર્શિયલ બેંક પાસેથી, તો ઇટ કેન ઇન્ક્રીઝ ધી બેંક રેટ, તો બેંક રેટ શું કરશે, વધારી દેશે. કેમ કે જો આરબીઆઈ છે એ એસબીઆઈને લોન આપશે, સપોઝ કે આરબીઆઈ છે એસબીઆઈને લોન આપે, હવે જો એને કંટ્રોલમાં રાખવી હોય મની સપ્લાય, તો વ્યાજના દર છે શું કરી દેશે, વધારી દેશે. કોણ વધારી દેશે, આરબીઆઈ. એટલે લોન મોંઘી થઈ જશે તો એસબીઆઈ એ વધારે લોન લેશે નહીં. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ બેંક ઇન્ટરેસ્ટ રેટ, લોન એન્ડ ધ એડવાન્સ વિલ become the dear, which will affect the credit creations and which is in term with the reduce the supply of the bank credit and the currency છે ને, કે જો ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ બેંક ઇન્ટરેસ્ટ રેટ, એટલે કે આરબીઆઈએ વ્યાજના દર વધારી દીધા છે, જેના કારણે લોન્સ એન્ડ ધ એડવાન્સ વિલ બીકમ્સ ધ ડિયરર, એટલે કે એને વધુ કિંમતે લોન અને એડવાન્સ આપણે લેવું પડે છે. વિચ વિલ અફેક્ટ ધી ક્રેડિટ ક્રિએશન્સ, તો એના કારણે ક્રેડિટ ક્રિએશન શું થાય છે, અસર પહોંચે છે. વિચ ઇન ટર્ન વિથ રિડ્યુસ ધ સપ્લાય ઓફ ધી બેંક ક્રેડિટ એન્ડ ધ કરન્સી, એના કારણે બેંક ક્રેડિટ અને કરન્સી શું થશે, ઘટી જશે અને એના કારણે મની સપ્લાય ઘટે તો ઇન્ફ્લેશન પણ શું થશે, ઘટે. તો આ રીતે બેંક રેટ દ્વારા આરબીઆઈ શું કરી શકે છે, તો કે મની સપ્લાયને કંટ્રોલમાં રાખી શકે છે. કઈ રીતે, તો કે જ્યારે આરબીઆઈ છે એસબીઆઈને લોન આપે છે અથવા તો કોઈ અન્ય કોમર્શિયલ બેંકને લોન આપશે, તો જો બેંક રેટ વધારી દેશે, વ્યાજનો દર વધારી દેશે, તો દરેક કોમર્શિયલ બેંક છે એ ઓછી લોન લેશે, કે જેના કારણે મની સપ્લાય છે કંટ્રોલમાં આવી શકે. તો ફર્સ્ટ મેઝર શું હતું, બેંક રેટ. સેકન્ડ મેઝર, ઓપન માર્કેટ ઓપરેશન. This is one of the important measure to regulate the inflation. ઇન્ફ્લેશનને મેઝર કરવા માટેનો એક અગત્યનો જ આ એક ભાગ છે. એટ ધ ટાઈમ ઓફ ધી ઇન્ફ્લેશન, જ્યારે ઇજારો હોય છે ત્યારે ધ સેન્ટ્રલ બેંક પરચેઝ એન્ડ સેલ ધી સિક્યુરિટી ટુ ધી કંટ્રોલ ઇન્ફ્લેશન, એટલે કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ પરચેસ એટલે કે કાં ખરીદે છે કાં સેલ એટલે કે વેચે છે સિક્યુરિટીઝ. સેન્ટ્રલ બેંક સેલ ધી ગવર્મેન્ટ એન્ડ અધર સિક્યુરિટી ટુ ધી કોમર્શિયલ બેંક, એટલે કે સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ છે સેલ ધી ગવર્મેન્ટ એન્ડ ધ અધર સિક્યુરિટી, એટલે કે ગવર્મેન્ટની જે સિક્યુરિટી છે એ કોમર્શિયલ બેંકને શું કરે છે, વેચે છે. એઝ અ રિઝલ્ટ મની ફ્લો ફ્રોમ ધ કોમર્શિયલ બેંક ટુ સેન્ટ્રલ બેંક, કે એના કારણે એ મની ફ્લો છે એ એસબીઆઈ એટલે કે કોમર્શિયલ બેંકમાંથી કઈ તરફ આવી જશે, તો કે સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ પાસે આવી જશે, કે જેના કારણે આપણે નાણાં છે પરત ખેંચી શકીએ છીએ ઇકોનોમીમાંથી. ઇટ વિલ હિટ ધી કેશ રિઝર્વ ઓફ ધી કોમર્શિયલ બેંક, જે રોકડ અનામત છે કોમર્શિયલ બેંકનું, એમાંથી જ એ શું કરે છે, તો કે કોમર્શિયલ બેંક પરચેસ કરશે ગવર્મેન્ટ સિક્યુરિટી એન્ડ ક્રેડિટ ક્રિએશન્સ વિલ રિડ્યુસ, અને એના કારણે ક્રેડિટ ક્રિએશન્સ છે એ ઘટી જાય છે. તો સેકન્ડ મેઝર હતું ઓપન માર્કેટ ઓપરેશન્સ, કે જેની અંદર શું કરવામાં આવે છે, તો કે આરબીઆઈ છે એ ગવર્મેન્ટ સિક્યુરિટી સેલ આઉટ કરે છે. તો પરચેસ કોણ કરશે, તો કે કોમર્શિયલ બેંક લાઈક એસબીઆઈ, દેના બેંક, કે જેના કારણે એને પરચેસ કરવું પડશે તો એને નાણાં શું કરવા પડશે, ચૂકવવા પડશે. કોને, તો કે આરબીઆઈને, કે જેના કારણે મની સપ્લાય છે એસબીઆઈ પાસેથી કયા તરફ જાય છે, આરબીઆઈ પાસે જાય છે, કે જેના કારણે મની સપ્લાય રિડ્યુસ થઈ શકે છે. થર્ડ મેઝર, હાયર રિઝર્વ રિક્વાયરમેન્ટ, વધારે પડતું અનામત રાખવું. ધ સેન્ટ્રલ બેંક કેન ઇન્ક્રીઝ ધી કેશ રિઝર્વ રેશિયો ઓફ ધી કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેંક છે એનો કેશ રિઝર્વ રેશિયો એટલે કે અનામત, રોકડ અનામતનો જે રેશિયો છે એ શું કરવામાં આવે છે, તો કે એને વધારી દેવામાં આવે છે. ધેટ વિલ અફેક્ટ ધી લેન્ડિંગ કેપેસિટી, કે જેના કારણે એને વધારે પડતો રિઝર્વમાં રાખવું પડે છે. ધેટ કેપેસિટી વિલ રિડ્યુસ, ઇટ વિલ હેલ્પ ટુ રિડ્યુસ ધી ક્રેડિટ ક્રિએશન્સ, કે જેના કારણે એનું ક્રેડિટ ક્રિએશન્સ ઘટી શકે છે. નેક્સ્ટ મેઝર ઇઝ અ કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ. ત્યારબાદ છે તો કે કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકને ક્રેડિટ ઉપર જે એટલે કે લોન આપવામાં આવે છે એના ઉપર કંટ્રોલ રાખવો. કોમર્શિયલ બેંક હેલ્પ ધી કન્ઝ્યુમર ટુ પરચેસ ધ કન્ઝ્યુમર ગુડ લાઇક ધ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, વ્હીકલ્સ એક્સેટ્રા બાય પ્રોવાઇડિંગ ધ ડિફરન્ટ લોન્સ. એટલે કે કોમર્શિયલ બેંક છે ઘણી બધી શું આપે છે, લોન આપતી હોય છે ગ્રાહકોને. તો કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટે, ડ્યુરેબલ્સ એટલે કે કોઈ વસ્તુ ખરીદવા માટે, વ્હીકલ્સ માટે બાય પ્રોવાઇડિંગ ધી ડિફરન્ટ લોન્સ, એના માટે ઘણી બધી લોન આપવામાં આવે છે. ઇટ કેન બી
ઇમ્પ્લિમેન્ટેડ બાય ઇન્ક્રીઝિંગ ડાઉન પેમેન્ટ. એ શું કરશે, પોતાનું ડાઉન પેમેન્ટ છે ઇન્ક્રીઝ કરી દેશે, ઓર બાય રિડ્યુસિંગ ધ નંબર ઓફ ધી ઇન્સ્ટોલમેન્ટ, અથવા તો હપ્તાઓ છે ઘટાડી દેવામાં આવે છે, અથવા તો ઓર લેન્થ ઓફ પેઇંગ ધી પીરિયડ, અથવા તો એની જે લેન્થ છે પીરિયડની એ ઘટાડી દેવામાં આવે છે, કે જેને કારણે દરેક લોકોને પોસાતી નથી લોન, એના કારણે દરેક લોકો લોન લઈ શકે નહીં, તેના કારણે ક્રેડિટ ક્રિએશન શું થશે, ઘટી જશે. નેક્સ્ટ મેઝર હાયર માર્જિન રિક્વાયરમેન્ટ, એટલે કે અત્યારે માર્જિનનો રેશિયો છે, એટલે કે વધારે પડતું માર્જિન રાખવામાં આવે છે, કે જેના કારણે કોમર્શિયલ બેંક પાસે પૂરતા પૈસા ન રહે, કે જેના કારણે લોન વધારે આપી શકે નહીં. સેન્ટ્રલ બેંક સમટાઈમ યુઝિસ ધ સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ સિસ્ટમ. ઘણી બધી સેન્ટ્રલ બેંક છે શું કરતી હોય છે, ક્રેડિટ કંટ્રોલ સિસ્ટમ યુઝ કરતી હોય છે. અકોર્ડિંગ ટુ ધેટ સિસ્ટમ, આ સિસ્ટમ દ્વારા બોરોવર્સ હેવ ટુ કીપ ધ મોર માર્જિન ફોર ધ લોન, એટલે કે બોરોવર છે એને વધારે પડતું માર્જિન રાખવું પડે છે પોતાના લોન માટે. જનરલી બેંક્સ કીપ સર્ટેન સિક્યુરિટી અગેન્સ્ટ ધી અમાઉન્ટ ઓફ ધી લોન, એટલે કે ઘણી વખત બેંક છે શું કરે છે, કીપ સર્ટેન સિક્યુરિટી, પોતાની સલામતી માટે એને અમુક અમાઉન્ટ છે લોનના શું કરવામાં આવે છે, સલામતી માટે એને રાખવામાં આવે છે, કે આટલું ઇન્સ્ટોલમેન્ટ તો પે કરવું જ પડે. તો બેંક કેન ફિક્સ મોર માર્જિન રિક્વાયરમેન્ટ, એટલે કે બેંકે વધારે પડતું માર્જિન છે રિક્વાયરમેન્ટની જરૂર હોય છે, એન્ડ કંટ્રોલ ધી ઇન્ફ્લેશન્સ, કે જેના કારણે ઇન્ફ્લેશન્સ કંટ્રોલમાં આવી શકે છે. ટૂંકમાં ઇન શોર્ટ માર્જિન એટલે શું કહેવાય, તો કે બેંક નક્કી કરે કે જો તમે લોન લીધી હોય તો ફરજિયાત તમારે તો કે 25,000 તો ફરજિયાત મહિને પે કરવા પડે, તો એને શું કહેવામાં આવે છે, માર્જિન. દર મહિને જેટલું પેમેન્ટ કરવું પડતું હોય છે એમ. જો એનાથી વધારે કરે તો બેસ્ટ કહેવાય, પરંતુ એનાથી ઓછું ન થવું જોઈએ. તો જો માર્જિન છે વધારી દે તો દરેક લોકોને એ માર્જિન પોસાતું નથી, એના કારણે ક્રેડિટ છે એ શું થાય છે, લોન છે ઘટી જાય છે, કે જેના કારણે મની સપ્લાય ઘટી જાય. તો મોનેટરી મેઝરની અંદર આપણે જોયા, ફર્સ્ટ શું જોયું, બેંક રેટ, સેકન્ડ વન ઓપન માર્કેટ ઓપરેશન, થર્ડ વન હાયર રિઝર્વ રિક્વાયરમેન્ટ, નેક્સ્ટ કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ, એન્ડ નેક્સ્ટ હાયર માર્જિન રિક્વાયરમેન્ટ. સો ધીસ ઇઝ ધ મોનેટરી મેઝર. સેકન્ડ મેઝર છે ફિસ્કલ મેઝર. ફિસ્કલ એટલે કે રાજકોષીય મેઝર, માપદંડ, કે જે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. ફિસ્કલ પોલિસી ઇઝ ઓલ્સો વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ મેઝર ઓફ ધી ગવર્મેન્ટ, એટલે કે સરકાર દ્વારા ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઇટ ઇઝ અ બજેટરી સ્ટેપ, એક એવું છે તો કે બજેટરી અંદાજપત્ર માટેનું સ્ટેપ છે ટુ રેગ્યુલેટ ધી ઇન્ફ્લેશન, ઇન્ફ્લેશનને રેગ્યુલેટ કરવા માટે. ધીસ પોલિસી કેન રિડ્યુસ ધી પબ્લિક મની ફ્રોમ ધ માર્કેટ as well as it can reduce the purchasing power of the people, એટલે કે આ શું કરે છે, એવી પોલિસી છે રિડ્યુસ ધી પબ્લિક મની, જાહેર જનતાના પૈસા છે ને ઘટાડવાનું કામ કરે છે ફ્રોમ ધી માર્કેટ, બજારમાંથી, એઝ વેલ એઝ ઇટ રિડ્યુસ ધી પર્ચેસિંગ પાવર ઓફ ધી પીપલ, કે જેને કારણે લોકોની નાણાંની ખરીદ શક્તિ છે ઘટી શકે, એના માટેનું આ કામ કરે છે. ઇટ ઇઝ અ નેસેસરી ટુ કટ ડાઉન ધી પબ્લિક એક્સપેન્ડિચર્સ ડન બાય ધી સ્ટેટ્સ ધેટ વિલ રિડ્યુસ ધી મની સર્ક્યુલેશન્સ, એટલે કે જે મની એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જે નાણાંની સર્ક્યુલેટ થાય છે, ફરે છે, જે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પૈસા ફરે છે એને ઘટાડવા માટે પબ્લિક એક્સપેન્ડિચર્સ, એટલે કે ગવર્મેન્ટ દ્વારા જે જાહેર જનતા માટે જે ખર્ચાઓ કરવામાં આવતા હોય છે એ ઘટાડી દેવામાં આવે છે. તો ગવર્મેન્ટ શુડ સ્ટોપ ધી અનનેસેસરી એક્સપેન્ડિચર, એટલે કે સરકાર છે પબ્લિક માટે, જાહેર જનતા માટે જે અનનેસેસરી, જે બિનજરૂરિયાતના ખર્ચાઓ છે એને શું કરે છે, અનનેસેસરી છે ને ઘટાડી દે છે, સ્ટોપ અટકાવી દે છે. સેકન્ડ વન, ધ ગવર્મેન્ટ શુડ ઇન્ક્રીઝ ધી રેટ ઓફ ટેક્સેશન્સ, ગવર્મેન્ટ છે શું કરે છે, ટેક્સના દર વધારી દે છે, ઓર શુડ ઇમ્પોઝ ધ ન્યૂ ટેક્સેશન્સ ટુ રિડ્યુસ ધી પર્ચેસિંગ પાવર ઓફ ધી પીપલ, અને વધારે પડતા વ્યાજના દર લાગી દેવામાં આવે છે, નવા નવા વ્યાજના દર લગાડવામાં આવે છે, કે જેના કારણે લોકોનો પર્ચેસિંગ પાવર છે શું કરી શકે છે, ઘટાડી શકે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્સ ટુ કેરફુલી ચૂઝ ધ ટેક્સેશન્સ ઇન ધી ડાયરેક્ટ ઓર ધ ઇનડાયરેક્ટ ટેક્સીસ, એટલે કે આ જે ટેક્સ છે એ કાં ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી શું કરવામાં આવે છે, ટેક્સીસ વધારી દેવામાં આવે છે. થર્ડ વન, ધ ગવર્મેન્ટ શુડ કંટ્રોલ ધી પબ્લિક બોરોવિંગ્સ એન્ડ શુડ રિડ્યુસ ધી પર્ચેસિંગ પાવર ઓફ ધી પીપલ, એટલે કે ગવર્મેન્ટ છે શું કરી દેશે, કંટ્રોલ રખાવી, અંકુશ રખાવી દેશે. પબ્લિક બોરોવિંગ, વધારે પડતા લોકો જે પૈસા ઉછીના લેતા હતા એને અંકુશમાં રાખે છે અને એના કારણે એનો પર્ચેસિંગ પાવર ઘટાડી શકે છે. ધીસ વિલ ક્રિએટ્સ ધ પ્રેશર ટુ રાઇઝિંગ ધી પ્રાઇસ લેવલ, કે જેના કારણે એ શું કરે છે, ભાવ વધારવાનું પ્રેશર કરાવી શકે છે. થર્ડ, નેક્સ્ટ વન, ફોર્થ વન, ધ ગવર્મેન્ટ શુડ મેનેજ ધ પબ્લિક ડેપ્ટ, એટલે કે જાહેર
જનતા માટેનું જે દેવું છે એને મેનેજ કરવાનું કામ કરે છે. ઇટ શુડ સ્ટોપ ધી ફર્ધર ક્રેડિટ એક્સપાન્શન્સ. જો વધારે પડતું ક્રેડિટનું એક્સપાન્શન્સ થાય તેને અટકાવવા માટે એ જાહેર છે દેવું છે એ અટકાવી દે છે, રિડ્યુસ કરાવી શકે છે. ધીસ વિલ કંટ્રોલ ધી પાવર ઓફ ધી કોમર્શિયલ બેંક. અને એના દ્વારા એ કોમર્શિયલ બેંક દ્વારા એનો પાવર છે કે કંટ્રોલમાં રાખી શકે. તો ધીસ ઇઝ ધ ફિસ્કલ મેઝર કે જેની અંદર આપણે 4 મેઝર જોયા. તો કે સૌથી પહેલું કામ તો કે ગવર્મેન્ટ છે પબ્લિક એક્સપેન્ડિચર ઘટાડે છે. સેકન્ડ વન ગવર્મેન્ટ છે ટેક્સ રેટ વધારી દે છે. થર્ડ વન ગવર્મેન્ટ છે પબ્લિક બોરોવિંગ ડેપ્સ છે એને કંટ્રોલમાં રાખે છે. અને નેક્સ્ટ વન તો કે પબ્લિક બોરોવિંગ છે એને ઘટાડવાનું કામ કરે છે કે જેને કારણે પરચેસિંગ પાવર છે લોકોનો ઘટી જાય. તો આપણે ફિસ્કલ મેઝર્સની અંદર 4 મેઝર જોયા. નેક્સ્ટ છે અધર મેઝર. અન્ય મેઝરો કયા છે? અંડર ધીસ મેઝર ધ ફર્સ્ટ ઇઝ આઉટપુટ એડજસ્ટમેન્ટ. એટલે કે જે આઉટપુટ છે એને એડજસ્ટમેન્ટ કરવું. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન. અને એના કારણે પ્રોડક્શન છે વધારી શકે છે. સેકન્ડલી ડ્યુ ટુ ધ મિસમેનેજમેન્ટ ઓફ ધી આઉટપુટ ઇન્ફ્લેશન્સ ઇન્ક્રીઝિસ. એટલે કે મિસમેનેજમેન્ટનું આઉટપુટ થાય છે એના કારણે જ ઇન્ફ્લેશન છે શું થાય છે વધે છે. સો ધ પરફેક્ટ મેનેજમેન્ટ ઓફ ધી આઉટપુટ ઇઝ રિક્વાયર્ડ. એટલે કે આઉટપુટ માટેનું પરફેક્ટ મેનેજમેન્ટ કરો કે પ્રોડક્શન કેટલું કરવું જોઈએ. પ્રોડક્શન ન વધારે થવું જોઈએ માર્કેટની અંદર કે ન ઓછું થવું જોઈએ. તો આઉટપુટનું પરફેક્ટ મેનેજમેન્ટ કરવાને કારણે ઇન્ફ્લેશન્સ ઘટી શકે છે. સેકન્ડ વન ધ ગવર્મેન્ટ શુડ મેક ધ લાર્જ સ્કેલ ઇમ્પોર્ટ ઓફ ધી કન્ઝ્યુમર ગુડ્સ ફોર ધ નેસેસરી સપ્લાય ઇન ધી માર્કેટ. એટલે ગવર્મેન્ટ છે વધારે પડતું લાર્જ સ્કેલ ઇમ્પોર્ટ છે નિકાસ છે શું કરી દેશે વધારી દેશે કન્ઝ્યુમર ગુડ્સ ફોર ધ નેસેસરી સપ્લાય ઇન ધી માર્કેટ. ઇમ્પોર્ટ વિલ સોલ્વ ધી ડિફિકલ્ટીઝ ફોર ધ ડોમેસ્ટિક પ્રોડક્શન. એટલે કે ઇમ્પોર્ટને જ કારણે તો કે આપણી જે ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન છે એનું જે મિસમેનેજમેન્ટ થયું છે એને ઘટાડવાનું કામ કરી શકે છે. કેમ કે આપણે જે વધારે પડતું જો પ્રોડક્શન કર્યું હશે તો એનું ઇમ્પોર્ટ થવાને કારણે તો કે એ ઘટી શકે છે. Third one, it requires the efficiency and the satisfactory labors management and to remove the disorders in the production's activity. It requires the efficient and the satisfactory labors management. એટલે કે ખૂબ અસરકારક અને સંતોષકારક રીતે લેબરનું મેનેજમેન્ટ કરવું એન્ડ ટુ રિમૂવ ધી ડિસઓર્ડર ઇન ધી પ્રોડક્શન એક્ટિવિટી. પ્રોડક્શન એક્ટિવિટીની અંદર જે ડિસઓર્ડર થયું છે બહુ વધારે પડતો ન ઓર્ડર હોવો જોઈએ કે ન ઓછો હોવો જોઈએ તેના ડિસઓર્ડર છે એની પ્રોડક્શન એક્ટિવિટીને અટકાવવા માટે તો કે એફિશિયન્ટ રીતે વર્ક કરવાનું કામ જરૂરી છે. ફોર્થ વન ધ ગવર્મેન્ટ શુડ જસ્ટિફાય ધ વેજ પોલિસી. એટલે કે મજૂરની જે નીતિઓ છે એને જસ્ટિફાય કરવું વિથ ધ હેલ્પ ઓફ ધી ટ્રેડ યુનિયન. એટલે કે મજૂર સંઘ દ્વારા એ કરવામાં આવતું હોવું જોઈએ. નેક્સ્ટ વન ફિફ્થ વન ધ પ્રાઇસ કંટ્રોલ એન્ડ ધ રેશનિંગ આર ધ ઇમ્પોર્ટન્ટ મેઝર. એટલે કે પ્રાઇસ ઉપર કંટ્રોલ રાખવો એન્ડ ધ રેશનિંગ એટલે કે પ્રાઇસ ન વધારે હોવી જોઈએ કે ન ઓછી હોવી જોઈએ એ પણ એક અગત્યનો મેઝર છે. ઇટ ઇઝ અ ડાયરેક્ટ મેથડ ટુ કંટ્રોલ ધી પ્રાઇસ લેવલ. એ પ્રાઇસ લેવલને ડાયરેક્ટલી કંટ્રોલ કરે છે. ધ મેઇન aim of this policy is to stop the further rise or the price level. એટલે કે આ પોલિસીનું કામ શું છે તો કે જે વધારે પડતી પ્રાઇસ વધી છે તેને કંટ્રોલ એટલે કે સ્ટોપ અને અટકાવવાનું કામ કરે છે. ધ પર્ટિક્યુલર ગુડ્સ શુડ નોટ બી અલાઉડ ટુ બી વિક્ટિમ ઓફ ધી પ્રાઇસ રાઇઝ. એટલે કે કોઈ પર્ટિક્યુલર ગુડ્સ માટે એ જરૂરી નથી પરંતુ જનરલી બધા ગુડ્સની અંદર જે પ્રાઇસ વધ્યો છે એને અટકાવવાનું કામ કરે છે. The government should have enough stock of the goods to give the peoples with the control price. એટલે કે ગવર્મેન્ટ પાસે ઇનફ સ્ટોક હોવો જોઈએ માલ હોવો જોઈએ કે જે લોકોને સારી રીતે સર્વ કરી શકે કંટ્રોલ પ્રાઇસમાં ઓછી પ્રાઇસની અંદર. સમ રિલેટેડ ગુડ્સ શુડ બી કંટ્રોલ થ્રુ ધ રેશનિંગ. અને અમુક ગુડ્સ છે એની પ્રાઇસ કંટ્રોલ રેશનિંગ દ્વારા કંટ્રોલ થાય છે. મોસ્ટલી ધ ગુડ્સ મસ્ટ બી ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધી લોઅર ઇન્કમ ગ્રુપ પીપલ. એટલે કે આ ગુડ્સ છે વધારે પડતું કોને આપવામાં આવે છે જે ઓછી આવક ધરાવતા લોકો છે એને આપવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ ફિફ્થ મેઝર ઓફ ધી ફિસ્કલ મેઝર કે જે શું હતું પ્રાઇસ કંટ્રોલમાં રાખવાનું. તો અધર મેઝરની અંદર આપણે જોયા કેટલા મેઝર્સ જોયા છે 5 મેઝર જોયા. નેક્સ્ટ ઇઝ ધ કન્ક્લુઝન્સ. ધ વેરિયસ મેઝર્સ આર એક્ઝામિંગ ઇન ધી અબવ ડિસ્કશન્સ. તો આપણે 3 મેઝર જોયા આપણા ઉપરના ડિસ્કશન્સ મુજબ. વોટ એવર મેઝર્સ ધ ગવર્મેન્ટ ટેક્સ શુડ બી ઇમ્પ્લિમેન્ટેડ ધ પ્રોપરલી. આ દરેક મેઝરને જો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે બાય ધ મેનેજમેન્ટ દ્વારા. ઓન ધી અધર હેન્ડ્સ ધ પીપલ ઓલ્સો શુડ કોઓપરેટિવ વિથ ગવર્મેન્ટ. અને બીજી જગ્યાએ લોકો પણ એની સાથે ગવર્મેન્ટ સાથે કોઓપરેટ કરે ટુ કંટ્રોલ ધી ઇન્ફ્લેશન ઇન ધી કન્ટ્રી. તો એના કારણે ઇન્ફ્લેશન છે એ કન્ટ્રીનું કંટ્રોલમાં આવી શકે છે. સો ધીસ ઇઝ ધ મેઝર ટુ રેગ્યુલેટ ધી
ઇન્ફ્લેશન્સ. તો એની અંદર આપણે કેટલા મેઝર્સ જોયા છે? 3 મેઝર જોયા. ફર્સ્ટ ઇઝ અ મોનેટરી મેઝર, જેની અંદર બેંક રેટ, ઓપન માર્કેટ ઓપરેશન્સ, હાઈ રિઝર્વ રિક્વાયરમેન્ટ્સ, કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ, હાયર માર્જિન રિક્વાયરમેન્ટ. નેક્સ્ટ ઇઝ અ ફિસ્કલ મેઝર, જેની અંદર પણ આપણે 4 મેઝર જોયા. પબ્લિક એક્સપેન્ડિચર્સ જોયું, ત્યારબાદ ટેક્સેશન્સ જોયું, ત્યારબાદ પબ્લિક બોરોવિંગ્સ જોયું અને ત્યારબાદ પબ્લિક ડેપ્ટ જોયું. એન્ડ અધર મેઝરની અંદર આપણે જોયું તો કે આઉટપુટ એડજસ્ટમેન્ટ જોયું, લાર્જ સ્કેલ ઓફ ઇમ્પોર્ટ, ત્યારબાદ તો કે સેટિસ્ફેક્ટરી લેબર મેનેજમેન્ટ અને ત્યારબાદ વેજીસ પોલિસી જોયું અને ત્યારબાદ પ્રાઇસ કંટ્રોલ એન્ડ ધ રેશનિંગ જોયું. સો ધીસ ઇઝ ધ મેઝર ટુ રેગ્યુલેટ ધી ઇન્ફ્લેશન્સ. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.